આજે ફરી એકવાર ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને તેમની કેટલીક રજૂઆતો છે તેને લઈને આજે મુખ્યમંત્રી સાથે તેઓ મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે। તાજેતરમાં જ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેઓ તેમના દ્વારા ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો પણ આપણને જોવા મળ્યા હતા। ત્યારે ફરી એકવાર ગાંધીનગર ખાતે આ વિદ્યાર્થીઓ છે તે પોતાની માંગણીઓને લઈને અહીંયા ગાંધીનગર સચિવાલય ખાતે આવી પહોંચ્યા છે। આ સીધા જ દ્રશ્યો છે, હું તમને બતાવવા માંગીશ કે આ જે ઉમેદવારો છે તેમની કેટલીક માંગણીઓ છે તેને લઈને આજે તેઓ ગાંધીનગર ખાતે આવ્યા છે અને તેમની માંગણી છે કે જે કોમ્પ્યુટર શિક્ષકો છે તેની ભરતી કરવામાં આવે, કારણ કે જે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે શિક્ષકોની 24,700 તેની અંદર કોમ્પ્યુટર વિષયના જે શિક્ષકો છે તેનો સમાવેશ છે તે કરવામાં નથી આવ્યો। સાથે જ બીજા કેટલાક વિષયો છે જે વ્યાયામો છે કે ચિત્ર છે તે વિષયોને લઈને પણ ભરતીનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તેવું ઉમેદવારોનું કહેવું છે। આપણે સીધી જ ઉમેદવારો સાથે પણ વાતચીત કરીશું કે તેમની શું માંગણી છે અને શા માટે તેઓ ગાંધીનગર ખાતે આવ્યા છે। આજે ગાંધીનગર ખાતે આવ્યા છો, શું મુખ્ય માંગણીઓ છે? અમારી મુખ્ય માંગણી એટલી જ છે કે અમને કાયમી કોમ્પ્યુટર શિક્ષક જોઈએ છે। હાલ જ ઋષિકેશ પટેલ સરે કીધું કે જેના પાઠ્યપુસ્તકો નથી, અમારે મુખ્ય જેના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો છે એમની જ ભરતી કરવાની છે। તો અમારી પાસે પ્રૂફ પણ છે, પાઠ્યપુસ્તક પણ છે, અમારી એક્ઝામ બોર્ડ તરફથી લેવાય છે અને હાલ જ 2023નું જે પરિણામ જે છે બોર્ડનું એ ખૂબ એવરેજ બધા જ સબ્જેક્ટો કરતાં ઓછું છે, કારણ કે તમે જો બધી સ્કૂલોમાં ક્યાં એજન્સી ચાલે છે, ક્યાં કોન્ટ્રાક્ટ આપી દીધા છે। સાઉથ ઝોનમાં ખૂબ પ્રથમા ફાઉન્ડેશન ચાલે છે કે જે કોમ્પ્યુટર ટીચરની માંગણી જ નથી કરતું। તો અમારી એક જ માંગણી છે, કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો, દરેકને પોતાનું કામ કરવાનો હક છે। આપણા પીએમ છે કેપેબલ છે, બધી રીતે કેપેબલ છે, એ પોતે કહે છે કે એમના બધા જ લોકો કહે છે કે આપણા પીએમ અડગ છે, બધી રીતે બધું કરી શકે છે, તો શું કામ એમણે મંત્રીમંડળ બનાવ્યું? બધા જ વિષયનું પોતાનું પ્રાધાન્ય છે। દરેક કૃષિ કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ગૌણ પણ નથી અને કોઈ મુખ્ય પણ નથી, એ નક્કી કરવાવાળા કોઈ મંત્રીઓ નથી હોતા। કોઈ બાળકને, કોઈ વિદ્યાર્થીને માનો કે ગણિતમાં રસ નથી, વિજ્ઞાનમાં નથી કે સાહિત્યમાં રસ નથી, તો એ કોમ્પ્યુટરમાં જશે, ચિત્રમાં જશે। તો આપણે એ નક્કી કરવાવાળા આપણે નથી। જે ચાલતી આવેલી પ્રણાલી છે, જે આગળ પણ હમણાં સુધીમાં 104 માત્ર કોમ્પ્યુટર ટીચરની ભરતી થયેલી છે, તો અમને કેમ આ વખતે ન્યાય નહીં? અમે તો 20 સ્તરીય એક્ઝામ પાસ કરી। જી બિલકુલ, અહીંયા એક અન્ય ઉમેદવાર છે, તેમણે કોડિંગ સાથે અહીંયા લખેલું છે કે સાહેબ આ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ છે, શું તમારા બીજા વિષયના સાથી મિત્રોને પૂછવા આવડે છે કે નહીં? આ કહેવાનો ઉદ્દેશ શું છે? એટલે સાહેબ એવું કહેતા હતા તે કે કોમ્પ્યુટર ગૌણ વિષય છે, બરાબર, કે કોઈ પણ ટેટ ટાટ પાસ ઉમેદવાર કોમ્પ્યુટર ભણાઈ શકે છે, તો એમને પણ આ પ્રોગ્રામ કરી આપી જુઓ કેવી રીતે પ્રોગ્રામ કરી શકે છે એમ જાણીએ। કોમ્પ્યુટર કંઈ સહેલો વિષય નહીં, તમે જેટલો ધારો બધા વિષય કરતાં કોમ્પ્યુટર અઘરો વિષય કહેવાય। એમને આ પ્રોગ્રામ ના આવડે, કોમ્પ્યુટર જેને કરેલું હોય એ જ આ પ્રોગ્રામ કરી શકે છે। જી બિલકુલ, આનું સાહેબ જે પ્રોગ્રામિંગ છે ને એ કંઈ નાનું મોટું પ્રોગ્રામિંગ નથી। આનું એક કેપેબલ સ્ટ્રક્ચર છે, એક ફોર્મ્યુલા સાથે ચાલે છે, એક સ્પેસિફિક એના પેરામીટર હોય છે, એના ફંક્શન હોય છે, એના ડિક્લેરેશન હોય છે, એની આખી મેઇન બોડી છે, જેમ આપણા શરીરની અંદર બોડી છે, અલગ અલગ પોર્શન આવેલા છે। આ પ્રોગ્રામિંગ સર તમે જોવા જાઓ ને તો કંઈ આસાન પ્રોગ્રામિંગ નથી। જો બાળકને આ બધું કરાવવું છે, 6 થી 8માં અત્યારે જો કોડિંગનો પોર્શન લાવવાની વાત કરી રહી છે સરકાર, તો એમાં જો જોવા જઈશું તો સર આ બધું જો કરવું છે ને સરકારને, આવ તો આપણી 21મી સદી ડિજિટલ યુગની સદી, અને એમાં પણ આ રીતના આપણા બાળકો તૈયાર કરવા હશે ને તો આપણું ગુજરાત જે અત્યારે અહીંયા આપણે ઊભા છે ને એ ડિજિટલ બનાવવું પડશે। જો બાળક જ ડિજિટલ થશે ને તો જ આપણું ભવિષ્ય ડિજિટલ છે ને હવે પછીનો યુગ છે એ ડિજિટલમાં જ ચાલવાનો છે। 7/12ના ઉતારા તમે જોવા જાઓ ને તો એ ડિજિટલ થઈ ગયા છે, તો આજથી 20-25 વર્ષ કે 50 વર્ષ પછીનો કોઈ સમયગાળો કોઈ અત્યારનો સમયગાળા જેવો નહીં હોય, આનાથી 4 એ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આવી છે સર। તો આ બધું કોડિંગથી સર કહી શકાય છે કે એમને એ કઈ રીતે કહી શકે સર ગૌણ વિષય છે? તો સર સત્વરે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી 1000 કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરો, આજ દિન સુધી સર 104 જ ભરતી થયેલી છે, તો એ કેટલો વ્યાજબી વસ્તુ કહેવાય સર। અને આ પ્રોગ્રામ જોઈને સર જો એમને અમારી સામે ગણિત વિજ્ઞાનનો શિક્ષક બેહાડો અને જો સર આ પ્રોગ્રામ લોકો એવું કહેતા હોય કે અમે કરી નાખીએ, તો સર જિંદગીભર નોકરી નથી જોઈતી અમારે, કેમ કે આ પ્રોગ્રામિંગ જે વસ્તુ જેવી વસ્તુ છે સર। સર કહેવાનો મતલબ એ કે ગણિત વિજ્ઞાનના શિક્ષકોને પહેલાં એ તો પૂછી જવું કે આ કયા કોમ્પ્યુટરની અંદર કઈ ભાષાનો પ્રોગ્રામ છે,
એ જ એને નહીં ખબર પડે કે હવે સી લેંગ્વેજ કઈ છે કે જાવા શું છે એની અંદર. ખાલી કોમ્પ્યુટરમાં અત્યાર સુધી હતું વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, રાઈટ વાત છે કરતા, પણ એ તમારા પ્રિન્સિપાલો જે નિમણૂક છે એ પણ નથી કરી શકતા સર. કોમ્પ્યુટરની અંદર બોર્ડના એક્ઝામના ફોર્મ પણ તમારા કોમ્પ્યુટરને ભરવા પડે છે. કોમ્પ્યુટરના શિક્ષકો જ ભણે છે, એ જ ફોર્મ ભરે ત્યારે તમારી સ્કૂલ હાલે છે. તો ગૌણ સબ્જેક્ટ છે નો. અને બીજી વાત એ રજૂઆત કરવાની કે તમે જે ટીચરોને રાખો છો કોમ્પ્યુટર વિજ્ઞાનના, જે ગણિતના માટે તમે આપી દીધા, તો ગણિતના શિક્ષકો એના લેક્ચર મૂકીને અમારા તાસ લે. અમારા હું સંખ્યા નથી અને અમારા ઠરાવમાં લખેલું છે કે 6 ક્લાસે કોમ્પ્યુટર શિક્ષક કમ્પલસરી હોવો જોઈએ. તો કેમ નથી? ગુજરાતની અંદર એ લોકો 26,000 કોમ્પ્યુટર શિક્ષક, કોમ્પ્યુટર લેબ તૈયાર કરી, પ્લસ આ વર્ષે ડિજિટલ બોર્ડ આપ્યા. તો એના માટે શું ડિજિટલ બોર્ડ ઇન્સ્ટોલેશન કરતા શિક્ષકો નથી આવડતું, તો હું કોમ્પ્યુટર ટીચરને બહારથી હાયર કરવાના અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર વાત કરે. તો હું અમારી જિંદગી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ગઈ. અમારી એક્ઝામ લીધી હોત તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એવું કોઈ વસ્તુ અમને નથી ફાળવણી આપે. અમારી એક્ઝામ બધા સબ્જેક્ટની સાથે ઇન્ક્લુડ કરી. 2 દ્વિસ્તરીય એક્ઝામની અંદર જે અમે કોઈ દી લેખિત ભણ્યા નથી. કોમ્પ્યુટરવાળા કોઈ પણ એક સ્ટુડન્ટને પૂછી લો ભાઈ તમે લેખિત ક્યારે લેખિત એક્ઝામ, તો કેમ અમારી એક્ઝામ લીધી અને અમારી ભરતી નથી કરતા? એનું રીઝન હું, અમારે અત્યારે બધા સ્ટુડન્ટની એક જ માંગ કે 1000 શિક્ષક ઓનલી ફોર કોમ્પ્યુટર, 1000 વ્યાયામ, એમ અલગ અલગ 1000 શિક્ષકોની ભરતી આપો. નહીંતર અમે કોઈ પણ વિદ્યાર્થીઓ અહીંથી જવાના નથી. અમે અહીં ભૂખ હડતાલ પર જ છીએ. બીજો મુદ્દો સર, એક ઉબુન્ટુ લેંગ્વેજ, ઉબુન્ટુ ભાષા આવે છે સર, એના માટે ઇન્સ્ટોલેશન કરવા માટે એના જે પેરામીટરને જે તમે ઇન્ક્લુડ જે કરવા માંગો છો એ કંઈ આસાન વસ્તુ નથી. તો ઉબુન્ટુ જે શિક્ષક જ જો નહીં આવડતું તો બાળકને તો ક્યાંથી આવડવાનું છે? અને એને બીજી વસ્તુ, રાજસ્થાન સરકારે 10,000 શિક્ષકોની ભરતી કરી શકતી હોય, આસામ સરકાર, બિહાર સરકાર કરી શકતી, તો ગુજરાત સરકારમાં કેમ નહીં? એ પણ પાછું ગુજરાત ડિજિટલ, પાછું આપણું ગુજરાત ડિજિટલ, અને એમાં જ શિક્ષક નહીં. બધી રીતે આપણે ડિજિટલ પણ શિક્ષક નહીં. વિધાનસભામાં સાહેબ ડિજિટલ રીતે આંગળી સહી કરી શકતા હોય તો અમે કેમ નહીં? અમારે તો ભણાવવું છે બાળકને. અમને ભલે સીમાડાના બાળકને અમારી રીતે અમે આગળ આવીને અમે બાળકને ભણવા માંગીએ છીએ, તો અમને કેમ નહીં? આટલી લેબો આપવા છતાં અમારા સાથે અન્યાય કેમ કરી રહ્યા છો સર? અમને એ જ ખબર પડતી નથી. અને એમના મનમાં એ કઈ રીતનું છે કે અમને તમે શિક્ષક નહીં, અમે તમે શિક્ષક લાયક નથી ગણતા. અમે સર કાયદેસર આવનાર ભવિષ્યનું જ બાળક તૈયાર કરવાવાળા કોમ્પ્યુટર ડિજિટલ શિક્ષકો છીએ સર. જે બિલકુલ પણ જે વાત કરવામાં આવે છે ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા, તો પછી કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કેમ? સાહેબ, આપણે કોમ્પ્યુટરની જ્ઞાન સહાયકની અંદર જગ્યા બતાવી હતી અને હાલ જે છે એ જ્ઞાન સહાયકની અંદર જગ્યા બતાવેલી છે. અને હું એક જ્ઞાન સહાયક હાયર સેકન્ડરી ઉમેદવાર છું. તો એની અંદર ભરતી આવી છે અને કાયમી શિક્ષકની અંદર એક પણ ભરતી આવી નથી. સરકારશ્રી દ્વારા બહુ સારી એવી કોમ્પ્યુટર લેબ આપી છે. હવે લેબનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ માણસો જોઈએ, એ એકઈ છે નહીં. હું જે છે એ જે સ્કૂલની અંદર છું ત્યાં સારી એવી 30 કોમ્પ્યુટરની બહુ અદ્યતન ટેકનોલોજીવાળી લેબ છે. સ્માર્ટ બોર્ડ પણ જેટલા વર્ગ છે એટલા સ્માર્ટ બોર્ડ પણ આપ્યું છે. પણ એને ઉપયોગ કરવા માટે જે છે ને કોઈ ટેકનિકલ પર્સન એ બિલ્ડિંગમાં કોઈ છે નહીં. જ્ઞાન સહાયકની અંદર એ માત્ર જે છે એ 61 જ જગ્યા આપી હતી. અમારી માંગણી એવી છે કે જેટલી જગ્યાએ કોમ્પ્યુટર છે, લેબ છે, બધી જગ્યાએ એક શિક્ષક ફરજિયાત મૂકો. અને હાલ જે છે એ માર્ચ 2024નું જે ધોરણ 12નું કોમર્સનું જે રિઝલ્ટ આવ્યું હતું, જે હાલની તારીખે બોર્ડની વેબસાઇટ ઉપર એનું એનાલિસિસ છે, જેની અંદર ચોખ્ખું દર્શાવે છે કે આપણે જે છે ને બધા સબ્જેક્ટ 14 સબ્જેક્ટ છે એનું એનાલિસિસ છે, જેની અંદર સૌથી વધુ ફેલ થનાર કોમ્પ્યુટર વિષયમાં છે. હવે કોમ્પ્યુટરની અંદર જે છે એ HTML નથી, સાવ સિમ્પલ લેંગ્વેજ, જાવા પ્રોગ્રામિંગના 6 ચેપ્ટર છે, લેટેક્સ છે, જે બધાએ નામી પહેલી વાર સાંભળ્યું હોય, કે જે છે ને એ ટેકનિકલ પર્સન જ એને સમજાવી શકે, કે જેને કોમ્પ્યુટર ફિલ્ડની અંદર બેચલર ડિગ્રી કરી હોય, માસ્ટર ડિગ્રી કરી હોય. અમે બધા એવા ઉમેદવાર છીએ કે બેચલર કોમ્પ્યુટરમાં કર્યું, માસ્ટર કોમ્પ્યુટરની અંદર કર્યું, પછી સ્પેશિયલ BEd કર્યું છે. અમારો મેઇન ગોલ એ હતો કે કોમ્પ્યુટરની ભરતીમાં અમારે જવું છે, એટલે અમે અથાગ મહેનત કરી છે. પ્રાઇવેટ સ્કૂલની અંદર એટલી મહેનત કરેલી છે. અને હવે અમારી સરકાર પાસે એવી રજૂઆત છે કે મોટામાં મોટી ભરતી કરો. સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં ફરજિયાત છે અને વાસ્તવિકતા છે. બુક પણ બધા સાથે છે. 11માની ને 12માની 10મા ધોરણની અંદર સી લેંગ્વેજ આવે છે. તો આપ એ પણ જોઈ શકો છો કે એવું છે નહીં. તમે કોઈ ટેકનિકલ પર્સન, કોઈ હાયર જે કોમ્પ્યુટર IT ફિલ્ડના પર્સનને તમે બંને બુક દેખાડો અને વાસ્તવિકતા જુઓ, બોર્ડનું રિઝલ્ટનું એનાલિસિસ જુઓ. સૌથી વધુ ફેલ થનારનો રેશિયો, એટલે કે આપણે જે છે એ મંત્રી હોય તો એ એના બાળકને એવું વિચારતો હોય કે ના, મને કોમ્પ્યુટર જે છે ને એ મળી શકે, મારા બાળકને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી શકે. તો હાલ જે છે ને ગુજરાત બોર્ડ દ્વારા એકઈ જાતનું કોમ્પ્યુટર પ્રત્યે છેલ્લા વર્ષોથી કાંઈ એને કરેલું નથી. અને અહીંયા જે છે આ ખુદ એનાલિસિસ છે કોમર્સ આર્ટ્સના જે છે એ 14 સબ્જેક્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો 90.95% એનું રિઝલ્ટ છે. બાકી બધાની ટકાવારી સૌથી ઊંચી છે. બરાબર, સૌથી વધારે આ જે છે હાલની અંદર એ બોર્ડની વેબસાઇટ ઉપર એને મૂકેલું છે એનાલિસિસ. અને કોમ્પ્યુટર કોમર્સની અંદર બધા વિદ્યાર્થીઓ રાખે છે. અને તમે જુઓ ને તો સાયન્સ અને કોમર્સ બધું કમ્પ્લીટ કરીને સૌથી વધુ જાનાર ફિલ્ડની અંદર હોય ને તો કોમ્પ્યુટર છે.
બાર પછી બધાનો ગોલ એ જ હોય છે કે અમે કોમ્પ્યુટરની અંદર આગળ જાય, અહીંયા આપણે ગિફ્ટ સિટી બને, આઈટી ફિલ્ડના અંદર આગળ વધી, પણ અત્યારે કોઈ એને શીખડાવવા માટે ખરેખર જે ટીચર હોવો જોઈએ ને એ છે જ નહીં. એટલે અમારી મંત્રી સાહેબને ખૂબ વિનંતી છે, અમે બધા જે છે એ પાસ કરીને જ ઉમેદવાર આવેલા છીએ, એટલે અમારી ભરતી મોટામાં મોટી સંખ્યામાં થાય. એકય બિન ક્વોલિફાઈડ નથી, બરાબર, બધા ક્વોલિફાઈડ ટીચર જ છે. એટલે બધાની માંગ એવી છે કે મોટામાં મોટી સંખ્યામાં ભરતી થાય અમારા કોમ્પ્યુટર ઉમેદવાર. થેન્ક યુ સાહેબ. આ જે રિઝલ્ટ છે એનું કારણ શું કોમ્પ્યુટર? બસ ગુજરાત કોમ્પ્યુટર પરમાનન્ટ શિક્ષકની ભરતી નથી કરતી અને હું સરકારશ્રીને એ પૂછવા માગું છું કે તમારી બેન દીકરીઓ આ રીતે ખુલ્લી રખડે છે એ કેટલા અંશે વ્યાજબી છે? હવે તો 12 વર્ષના સંઘર્ષ પછી ઘરવાળા પણ કહે છે કે જાઓ નોકરી લઈને જાઓ છો. અમારી મનોસ્થિતિ માત્ર ને માત્ર અમે જ સમજી શકીએ છીએ અને અમારા જેવા જે પાસ ઉમેદવાર અમને ક્યારેય ન્યાય આપ્યો નથી. અને આ વખતે તો જાહેરમાં જ્યારે એવું કીધું કે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી થવાની જ નથી, એ દિવસે અમે અહીંયા જ હતા સોમવારે પણ, લાસ્ટ સોમવારે પણ હું આવી હતી અને સીએમના જવાબો, ઋષિકેશભાઈ પટેલના જવાબો એવા હતા કે આ તો કુબેર ડિંડોરભાઈનું કામ છે, તમે એમની પાસે જાઓ. તો કુબેર ડિંડોરભાઈનું કામ હતું તો ઋષિકેશભાઈએ ના કેમ પાડી કે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નહીં થાય? અને આ પહેલો પ્રયત્ન નથી અમારો, અમે 50 વાર આવેદન આપી ચૂક્યા છીએ પણ સરકાર સીધી રીતે માનતી જ નથી. એટલે અમે આજે ઘર બહાર છોડીને રાતે અહીંયા જ રહેવાના છીએ અને જ્યાં સુધી સરકાર લેબ દીઠ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નહીં કરે ત્યાં સુધી અમે જવાના નથી. અમને કંઈ પણ થાય અમે ભોગવવા મંજૂર છીએ. મા બાપે જે સંઘર્ષ કર્યો છે એ અત્યારના જીવનમાં યાદ આવે છે કે કેટલી તકલીફ કર્યા પછી એક લેડીઝ થઈને આ રીતે બહાર આવવું. એમને શું લાગે છે કે અમારે પરિવારવાળા અમને પ્રશ્નો નહીં પૂછતા હોય? એક સ્ત્રી માટે એ સહેલું નથી કે પરિવારને ફાઇટ આપીને દર સોમવારે સચિવાલયના બહાર આવવું. એટલે એમને સમજવાની જરૂર છે કે આપણે એવું કહીએ છીએ કે ગુજરાત બેસ્ટ સ્ટેટ, ગુજરાત બેસ્ટ સ્ટેટ, એના કરતાં તો રાજસ્થાનમાં 10,000 કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી થઈ ગઈ અને કમિંગ સૂનમાં 4,775 કોમ્પ્યુટર ટીચરની ભરતી હજી રાજસ્થાનમાં 2024માં બતાવે છે. બિહાર જેવા રાજ્યોમાં કોમ્પ્યુટર શિક્ષક પરમાનન્ટ લે છે તો અહીંયા તમે હસતા હસતા એવું કેવી રીતે કહી શકો કે કોમ્પ્યુટર ગૌણ વિષય છે? મારો સરકારશ્રીને એ જ પ્રશ્ન છે અને આજે રાતે પણ તમે આવી શકો છો. અમે અહીંયા જ રહેવાના છીએ જ્યાં સુધી અમને કોમ્પ્યુટર લેબ દીઠ શિક્ષક નહીં મળે ત્યાં સુધી. અમને ન્યાય નહીં મળે તો અમે ઘરે જવાના નથી. પરંતુ જે રીતે તમે ગાંધીનગર આવો ને અહીંયા જે દ્રશ્ય સર્જાય છે, ગઈ વખતે પણ જોયું હતું કે પોલીસ દ્વારા દર્શન થયું, તો ઘરેથી તમને કંઈ કહેવામાં નથી આવતું? સર, ઘરેથી તો સપોર્ટ હોય જ, કારણ કે એમને કેવી રીતે ભણાવે એમને ખબર હોય, પણ દુનિયા જોવે, એક સ્ત્રી તરીકે રસ્તા ઉપર ઘસેડાવું, એવી રીતે અમને પકડીને લઈ જાય, એ બધું એમને કેટલા અંશે વ્યાજબી લાગે છે? એમના અંદરના આત્માને એમને પૂછવું જોઈએ કે આ વ્યાજબી નથી કે આપણે જે મોડેલ સ્ટેટ છે આપણું અને મોદીજી આપણા પ્રધાનમંત્રી હોય અને એ જ સ્ટેટની આવી હાલત હોય તો એમને પણ ત્યાંથી અવાજ ઉઠાવવો જોઈએ. અમારા માટે અમે ન્યાયની જ માંગણી કરીએ છીએ. અમારા સાથે બિલકુલ અન્યાય થયો છે. વર્ષોથી બધા જ શિક્ષકો ભરાયા છે, અમારા માત્ર 104 જ છે અને 25,000 મોટા મોટા લેબના હોલ્ડરો ભરાવી દીધા છે ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ પટેલના ફોટા સાથે. તો એ શું કરવાના? ધૂળ જ ખાશે નહીં. એ કોઈ કામનું નથી. દેખાવો કરવાથી ક્યારેય કંઈ થતું નથી. તમને એટલી જ બાળકોની ચિંતા હોય તો NEP 2020માં લખેલું છે કે બાળકોને સ્કિલ બેઝ એજ્યુકેશન આપશો તો જ એ ભવિષ્યમાં આગળ વધશે. અને આપણે જાણી જ શકીએ છીએ કે અત્યારે કંપનીઓમાં IT ફિલ્ડવાળા શું કરતા હોય છે, કેટલો પગાર હોય છે. પુસ્તકીય જ્ઞાન તો માત્ર ગોખણપટ્ટીનું જ્ઞાન છે અને તમે એવું કઈ રીતે કહી શકો કે કોમ્પ્યુટર ગૌણ વિષય છે? મારો સરકારશ્રીને આ જ પ્રશ્ન છે. અને સોમવારે પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે કરીશું, થઈ જશું, નવું મહેકમ ઊભી કરીશું, તો અમારી ઉંમરનું શું? આ આજકાલનો સંઘર્ષ નથી. અને હવે તો એવું થઈ ગયું છે, ઘરવાળા પણ કહે છે જ્યાં ન્યાય ના મળે ત્યાં સુધી ત્યાં જ રહેજો. અને મને આજે કંઈ થશે તો એની જવાબદારી બિલકુલ સરકારની જ રહેશે. સાહેબ, છેલ્લા 2-3 વર્ષથી આ સંઘર્ષ ચાલુ છે મારો, બરાબર. 2018માં જ્યારે સરકાર દ્વારા ટાટ લેવાની હતી એ ટાટ પાસ કરી, 2023માં જે ફરીથી ટાટ લેવાની, દ્વિસ્તરીય ટાટ, પહેલાં પ્રિલિમ્સ અને મેન્સ બંને પાસ કરી. આટલી મહેનત સાથે અત્યારે મારી બેબીને ડેન્ગ્યુ છે છતાં પણ હું અહીંયા આવ્યો છું. શેના માટે? સંઘર્ષ માટે, બરાબર. અને આ સરકાર શ્રી દ્વારા મોટા મોટા તાઇફા જ હોય છે કે ડિજિટલ ગુજરાતના નામે આ સૌથી મોટો જો તાઇફો હોય ને તો કોમ્પ્યુટર શિક્ષક રિલેટેડનો છે, બરાબર. દરેક જગ્યાએ મોટા મોટા બેનરો હોય છે, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા, બરાબર. પણ છેલ્લા 2011થી જે B.Ed આપ્યું છે તો B.Ed શું કામ આપ્યું, બરાબર? જો તમારે ભરતી જ કરવી છે નહીં કોમ્પ્યુટર શિક્ષકોની તો તમારે ટાટ શું કામ લેવી છે, બરાબર? તમારે શું ખાલી પૈસા માટે તમે ફોર્મ ભરાવો છો? કારણ કે દરેક ઉમેદવાર પાસે 400 રૂપિયા ફોર્મ ભરવાના હોય છે, બરાબર. દરેક ઉમેદવાર ફોર્મ ભરે છે, પરીક્ષા આપે છે, મહેનત કરે છે, છતાં આ લોકો એટલા વર્ષોથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરતા છે નહીં, બરાબર. તો અમારી સરકારને એ જ છે પ્રશ્ન. આજ નહીં, આજ 2, 3, 4 કદાચ અઠવાડિયું રોકાવાનું થશે તો અમે રોકાશું, પણ અમારું મહેકમ નવું ઊભું કરો અને અમારા કોમ્પ્યુટર શિક્ષકની જે આ તમે 7,500ની
શિક્ષકોની જે ભરતી કરવાના છે એની સાથે જ અમારી ભરતી કરો એવી અમારી માંગણી છે. અને સરકાર એમ કહે છે કે બીજા વિષયના શિક્ષકો કમ્પ્યુટર ભણાવી શકે, કે સરકારશ્રી દ્વારા એવા મોટા મોટા પબ્લિકની સામે એવું કહે છે કે CCC પાસ શિક્ષકો છે અમારી પાસે, એ કમ્પ્યુટર ભણાવી દેશે. બરાબર, તો હું સરકારને એ જ પ્રશ્ન પૂછવા માગું છું કે CCC પાસ જે તમારી પાસે CCC પાસ શિક્ષકો છે એને શું કોડિંગ આવડશે, એને કેવી રીતે HTML માં કોડિંગ આવડે એને ખબર છે, એને લિસ્ટ ટેગ શું છે એને ખબર છે, એને પાયથનમાં વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરવો એને ખબર છે, કોડિંગનું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય એ તમારા CCC પાસ શિક્ષકને ખબર છે. જો એ શિક્ષકને ખબર હોય તો મને જવાબ આપે. બરાબર, તો મારી આપણા ભૂપેન્દ્રભાઈ જે કહેવાય ને કે મૃદુ અને મક્કમ, બરાબર, તો મને લાગતું નથી કોઈ જાતના મૃદુ અને મક્કમ હોય. અને કુબેરભાઈને પણ મારી નમ્ર વિનંતી કે કોમ્પ્યુટર શિક્ષકનું મહેકમ ઊભું કરે અને આ 7500ની સાથે જ અમારી ભરતી કરે એવી મને આશા છે. જય હિન્દ. હું ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર તાલુકાનું છેવાડાનું ગામ વેલણ દરિયા કિનારે ત્યાંથી આવું છું. 650 કિલોમીટર થાય છે મારે. તમારી દીકરીની અત્યારે આવી કન્ડિશન છે તોય તમે અહીંયા રોકાવા હું આવ્યો છું. કારણ કે સાહેબ પ્રાઇવેટમાં અમારે ક્યાં સુધી નોકરી કરવી. બરાબર, કારણ કે સંઘર્ષ એક હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને બહુ ફોલો કરું છું. બરાબર, એના જે સંઘર્ષ થકી જ આજે હું અહીંયા પહોંચ્યો છું. બરાબર, એના સંઘર્ષ જોઈને મને એવું થાય છે કે કદાચ ઇવે એના 5 પુત્ર બરાબર ખોયા હતા, તો આજે હું એ કન્ડિશને પણ હું તૈયાર છું કે હું નોકરી લઈને જ જાય. બિલકુલ જે પ્રકારે અહીંયા ઉમેદવારો આવ્યા છે તેમની સ્પષ્ટ માંગણી છે કે જે કોમ્પ્યુટર વિષય છે તેને લઈને ભરતી જાહેર કરવામાં આવે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે શિક્ષકોની 24,700ની, તેની અંદર કોમ્પ્યુટર વિષયનો સમાવેશ કરવામાં નથી આવ્યો. તેને લઈને આજે ઉમેદવારો છે તે વિધાનસભા ખાતે સચિવાલય ખાતે આવી પહોંચ્યા છે અને હાલ 5 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને અંદર લઈ જવામાં આવ્યા છે અને તેઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે અને ત્યારબાદ તેઓ બહાર આવશે ત્યારે શું જવાબ મળ્યો છે તેમને તે તમામ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા